ઇન્ટરનેશનલ શું છે? કારણ કે આમાં વાઈફને પૂછી લેવું સારું. તમે કોઈ ઝાડ નીચે ઉભા, મેં કીધું આમાં ઇન્ટરનેશનલ કશું લાગતું નથી. તો મેં બિલ્ડરોને પૂછ્યું કે તમને આમના ઇન્ટરનેશનલ કે સાહેબ સાચું કહું, મેં કોને એટલે અમારા પૈસા બહુ સી આ છે ને આપણે આ મોહ છે. આપણને એમ છે કે બહુ પૈસા છે, બહુ પૈસા. પણ તમને હું કહું કે આપણને પહેલાં એમ હતું કે આ ટેકનોલોજી આપણને મારી નાખશે. આપણને ટેકનોલોજી જાણવા માટે અંગ્રેજી જાણવું પડશે. હવે ટેકનોલોજી કહે છે કે ટેકનોલોજી જાણવા માટે અંગ્રેજીની જરૂર નથી. એઆઈ તો ગુજરાતીમાં જબરજસ્ત જાણે છે. અને તમે પ્રયોગ કરજો બધા. હું તો રોજ વાત કરું છું એઆઈ સાથે. એટલે અને અમેરિકા જવું છે આઈએએસમાં તમને ખબર છે હાઈએસ્ટ લોકો જે પાસ થાય છે ને એ પોતાની રિજિયોનલ લેંગ્વેજના મીડિયમમાં જેમને જવાબ આપ્યા હોય છે એ લોકો પાસ થાય. અંગ્રેજી માધ્યમવાળા પાસ નથી થતા. અને તદ્દન ખાનગી વાત કહું તો અમે ચીફ સેક્રેટરીને બધા સેક્રેટરી બેઠા હોય ને ત્યારે 3-4 જણા નક્કી કરે કે કયા અધિકારીને કયો જિલ્લો સોંપવો, કેવું કરવું. એવું કંઈક કોઈ બહુ મોટા પોસ્ટિંગની વાત આવે ને ત્યારે હંમેશા એવા વ્યક્તિને પસંદ કરે છે. અને પછી એની અમે રિસર્ચ કરીએ ત્યારે ખબર પડે કે જેને પોતાના માધ્યમથી આઈએએસ ક્લિયર કર્યું હોય ને પોતાની રીતે. કારણ કે તરત જ ધરતી સાથે જોડાઈ શકે. એને કલેક્ટર તરીકે મૂકો એ જોડાઈ શકશે પ્રજા સાથે. એટલે આ ભાષા જે આપણા મનમાં જે પ્રદૂષણ કરે છે ને એ તમને અલગાવવાદી કરે છે. તમે અલગ થઈ જાઓ છો. તમને એમ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવી જાય છે. હું તો આઈએસ છું, હું તો આમ છું. પણ જો તમે ગુજરાતી માધ્યમમાં પાસ કર્યું હોય અથવા ગુજરાતી કે સંસ્કૃત જાણતા હો તો તમને એમ થાય ધરતી સાથે જોડાવું છે. ધરતી સાથે જોડાયેલા રહેવું એ આ યુપીએલ ને બધા દિગંતભાઈને ખબર છે. પારુલભાઈને દેવાંશુભાઈને હું ઓળખું છું, પારુલબેનને ઓળખું છું ને એને દેવાંશુભાઈને પણ ઓળખું છું. એ લોકો એટલા બધા ધરતી સાથે જોડાયેલા રહે છે. આ તો પાવન દ્વિવેદી આજે આવે ને તો એને મારે પૂછવાનું હતું. કારણ કે એને પિતાજીને હું ઓળખું કે એનું પવન કહું કે પાવન. કારણ કે બોલે એટલું જોરદાર કે આપણને પવન આવે. પણ પાછું સંસ્કૃત વારંવાર બોલે એટલે એમ લાગે કે પાવન છે. એટલે આ ધરતી સાથે જોડાવા માટેની આપણી ભાષા છે. અને આપણે બધા સાંસદો છીએ. એટલે સાંસદ હોવું એ જવાબદારીનું કામ છે. અને આપણે આ જવાબદારી સ્વીકારી છે. અને એ જવાબદારી આપણે સ્વેચ્છાએ સ્વીકારી છે. એટલે એક મિશન લઈને કામ કરવું પડશે. બહુ મોટું આ ચેલેન્જ હર્ષદભાઈ કહ્યું એમ આ હજી તો કેવી બાજુ જઈ રહ્યું છે ખબર નથી પડતી. મોટા મોટા શહેરોમાં તો હવે ગુજરાતી મીડિયમની સ્કૂલ નથી મળતી. અને શાળા મળે તો શાળામાં બાળકો જે હોય છે એને પ્રોબ્લેમ થાય છે. અમે તો મોર્નિંગ વોક કરતા હતા ત્યારે એક ભાઈ નોન ગુજરાતી હતા. એમને કહ્યું, મેં કીધું તમને ગુજરાતી થોડું આવડે છે, મજા આવે છે તમારી સાથે વાત. બહુ ભાભી ટૂટું વાત કરતા હતા. પણ હું એમની સાથે ગુજરાતીમાં જ વાત કરું, બાકીના બધા અંગ્રેજી. મેં કીધું આપણે એમની સાથે ગુજરાતીમાં જ વાત કરો તો એમને ગુજરાતી જલ્દી આવડશે. એ કે હા કે મેં તો એ સીઈઓ હતા. મને કે હું સીઈઓ છું પણ મારે શું છે કે અમારા બધા કામવાળા અને મજૂરો ગુજરાતી બોલે છે ને એટલે મારે ગુજરાતી શીખવા પડે છે. એટલે મેં કીધું કાકા એમ નહીં, આવું નહીં. મેં કીધું તમારા સીએમ પણ ગુજરાતી બોલે છે, કામવાળા નહીં. તમારા સીએમ, તમારા પીએમ, તમારા હોમ મિનિસ્ટર બધા ગુજરાતી બોલે છે એટલે ગુજરાતી શીખો છો. આ અભિમાન એટલે નીચેથી એનો એપ્રોચ હતો, મેં ઉપરથી એને એપ્રોચ કર્યો. આ આપણે કહેવાનું છે કે ભાઈ વૈષ્ણવજન તમે જેનાથી વિશ્વ બંધુત્વની વાત કરો છો એ ગુજરાતીમાં લખાયું છે. યુનોમાં જઈને મેં બધાના કોટેશન્સ લખેલા ને. મેં પેલી બેન બેઠેલી રિસેપ્શન ઉપર યુનોના, ત્યાં જઈને મેં ધમાલ કરી. મેં તો આ બીજા બધા કવિઓના છે ને અહીંયા નરસિંહ મહેતાનું છે કે હું નરસિંહ મહેતા. મેં કીધું યુ ડોન્ટ નો દેટ ઇઝ ધી ચાર્ટર ઓફ યુનો વૈષ્ણવજન. પછી આખું સમજાયું એને, આખી કવિતા સમજાવ્યું એ તો બેભાન જેવી થઈ ગઈ. મેં તો આટલો કે સર જરા પ્લીઝ ગીવ મી રાઇટિંગ એન્ડ આઈ ટ્રાય ટુ કન્વિન્સ માય બોર્ડ. હા, કારણ કે આપણે તો છોડીએ નહીં. જો કોઈ માણસને એમ લાગે કે સામેનો માણસ કવિ નથી તો એને તો કવિતા સંભળાવવી જ. કારણ કે કવિ હોય ને તો હિંસક હુમલો થવાની શક્યતા. પણ આ મૂળ વાત આપણે
આપણા જે ભાઈઓ એમને હર્ષદભાઈએ પણ કહ્યું, મેં પણ અનેક વખત કહ્યું કે લક્ષિત દંપતી જે હોય, હું જ્યારે ડીડીઓને કલેક્ટર હતો ને ત્યારે કુટુંબ નિયોજનનું બહુ ચાલે, એટલે કુટુંબ નિયોજનનો પ્રચાર કરવાનો હોય ગામડે ગામડે જઈ, એટલે અમે એને લક્ષિત દંપતી ગણીએ કે આ દંપતીને મળવું પડશે, એમને પુત્ર આવવાનો છે, એટલે એમને સમજાવવું પડે, અથવા પરણ્યા હોય ત્યારે એમને પહોંચી જવું. તો આપણે પણ લક્ષિત દંપતી, લક્ષિત કુટુંબો નક્કી કરીને એમને મળવું પડે, કારણ કે આપણે એટલું ભાષણ કરવાથી નહીં ચાલે. એ આપણા રાવજી પટેલ જ્યારે બહુ મરણની પથારી હતા નડિયાદમાં કિડની હોસ્પિટલમાં, અને પેલી નર્સ આવી, રક્ષાબંધનનો દિવસ હતો, અને રાવજી આમ બહાર જોયા જ કરે કે મારી બહેન આવે તો સારું, કારણ કે એને બહુ જ દિવસો, એટલે કદાચ 1-2 દિવસ જ કાઢવાના હતા એવું ડૉક્ટરે કહી દીધેલું, એટલે એ બહેનની રાહ જોતો હતો. પેલી નર્સે રાખડી બાંધી કે હું તમને બાંધી દઉં, તમે કોની રાહ જુઓ છો, કેમ બારી સામે જોયા કરો છો? એટલે કે મારી બહેન આવે ને એની, કે હું રાખડી બાંધી કરું એમ. એટલે પછી રાવજીએ કહ્યું કે તમે બાંધો, પણ એક પંક્તિ સાંભળીને બાંધો, કવિ હતા ને, એટલે એને કહ્યું, કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં, સંબંધ પણ ઉમેરો. આપણે સંબંધ ઉમેરવો પડશે આપણાથી, જે છે, જે લોકો અંગ્રેજી માધ્યમમાં જોડાઈ ગયા છે, આ તે, એમને કેવી રીતે આપણે સમજાવવા. હવે હું વડોદરામાં કલેક્ટર હતો, એટલે અંગ્રેજી મીડિયમના સ્કૂલના બધા સંચાલકો આપણા મિત્રો હતા, એટલે મેં કીધું તમે એવું કરો, તમે તમારા સ્કૂલમાં ગુજરાતી ગીતોની સ્પર્ધા રાખો, ગુજરાતી ગીતનો કાર્યક્રમ રાખો, ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા રાખો, આ બધું રાખ્યું એમને, તો એમને થોડું એટલીસ્ટ અંદરનો વ્યામોહ થોડો ઓછો થાય, ગુજરાતી ભાષા આટલી સક્ષમ છે એ પણ ખબર પડે. અને એમને તો એમની કવિતાઓ તો અમે રક્ષાબેનને આજે અભિનંદન આપણે આપ્યા, અને આપણે સ્ટેન્ડિંગ ઓવેશનથી આપ્યું, પણ રક્ષાબેનની એક વિશેષતા તમને બધાને ઘણાને ખબર જ હશે, એ રોજ સવારે પાંદડાથી એક ડિઝાઇન બનાવીને, હમણાં 2-3 દિવસ પહેલા મેં જોયું ચાડિયાને કહ્યું, હું ચાડિયો છું હું કે એમ કરીને ચાડીઓ બનાવીને એક ચાડિયાની નાની કથા કહીને વાત પૂરી કરીશ. કે ચાડિયા પાસે મેં એક વખત એવું જોયેલું કે ગામમાં એક મૂર્તિ હતી અને ખેતરમાં એક ચાડિયો હતો. તો 2 જણ અંદર વાત કરતા હતા કે સાહેબ કેવી વિટંબણા છે, એટલે કે કેમ, એટલે કે હું મરી ગયો છું, પેલું પ્રતિમા વાળો કે મૂર્તિ કે હું મરી ગયો છું, પણ લોકો મને આવીને હાર એટલા માટે પહેરાવે છે કે જેથી જાણે કે હું જીવતો છું એમ, અને ચાડીઓ કે મારામાં જીવ જ નથી. તો હે કાગડા અને પક્ષીઓને એવું માહિતી આપવા માંગે છે કે હું જીવતો છું. એટલે ભાષાઓને મૃતઃ પ્રાય, મરી ગઈ છે ભાષા અથવા મરી જશે એવી જે વાતો કરે છે, એ બધાને લપડાટ મારવી હોય અથવા જવાબ આપવો હોય તો આપણે બને એટલો વ્યવહાર ગુજરાતીમાં કરીએ. આપણા કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણા જે વેઇટર્સ હોય, પીરસણીયાઓ, એમને આપણે એમની સાથે ગુજરાતીમાં વાત કરીએ. એ બધા કોલવડાના કે ભાવોલના કે બાજુના ગામના જ હોય છે, પણ એમને પણ પેલા મારીને એમના મેનેજરે કહ્યું તુમકો હિન્દી મેં બોલના પડેગા, એટલે એ હિન્દીમાં બોલતા હોય છે બિચારા. આપણે આગ્રહ કરીએ કે ભાઈ તમે આ મેનુ પણ ગુજરાતીમાં આપો ને, હિન્દી નથી આવડતું. હું તો ઘણી જગ્યાએ એવું કહું છું. એરલાઇન્સમાં જવું તો કોઈ કઈ સજેશન છે, હું કહું ઢેબરાને દહીં આપો તો સારું એમ. અનેક એરલાઇન્સમાં, સિંગાપોર એરલાઇન્સ, લુફ્તાન્જા, બધી એરલાઇન્સમાં હું લખીને આવ્યો છું કે આઈ વુડ પ્રિફર ગુજરાતી ફૂડ એમ, અને ગુજરાતી ફૂડ જોઈશે, અને ગુજરાતી આવડતી હોય એવી એર હોસ્ટેસ જોઈશે. તો આપણે આવો આગ્રહ રાખીશું જ્યાં ને ત્યાં, તો એટલીસ્ટ વ્યવહારમાં વધારવું, જેટલી ગુજરાતી વધશે એમ ગૌરવ વધશે. બાકી તો બહુ મોટું વાવાઝોડાને સામે આરતી ઉતારવાની છે, અને એટલે અનિલ દવે એ જ કહ્યું હતું કે જેને વાવાઝોડા સામે દિવાઈ ટોલવાય નહીં એવી રીતે આરતી ઉતારતા આવડે એમણે જ કવિતા લખવી. એટલે આ કવિતા લખવા જેવું અઘરું કામ છે. એટલે મારે વધારે કશું નથી કહેતું, આ ઝવેરચંદ મેઘાણીની પંક્તિથી જ વાત પૂરી કરું. બેને કહ્યું, સ્વાતિબાએ શરૂઆતમાં કહ્યું હતું કે મૌન રહેવું ન છાજે. આ કટોકટી બહુ મોટી છે, ઊંડી છે. એટલે મારે હાસ્ય એટલા માટે લાવવું પડ્યું કે જ્યારે સૌથી વધારે ઘા વાગતા હોય ને ત્યારે હસવું એ જ એની દવા છે, હસતા રહેવું. એટલે હું ઘણી બધી સભાઓમાં એમ કહું છું કે ભાઈ
હસવું પડશે. અને આ દુનિયા અત્યારે એક પ્રકારની સામૂહિક બધિરતાથી ફસાયેલી છે. યુવલ નોઆ હરારીનો આજે લેખ વાંચ્યો, મને સવારથી બધાના ફોન આવે છે કે દિવ્ય ભાસ્કરમાં આજે મેં કહ્યું કે ભાષાનું હેકિંગ થવાનું છે. એટલે એઆઈ છે ને એ તમને ભાષા શીખવાડશે. જેમ હવે પેલી ટેલિફોનની બેન છે ને એ નથી કહેતી કૃપયા કરીને અને તમે જે ફોન ડાયલ કર્યું છે એનો મેં કીધું આ નાન્યતર ક્યાંથી થઈ ગયું, ફોન કર્યું છે પણ એટલે એ તો આ બધું એટલે શીખવાડવું પડે. આમાં અમારે આઈએએસ ઓફિસરો ઘણા હોય ને મને કે એમ કે પેલો મિનિસ્ટર આવવાની છે. મેં કીધું તું ધ્યાન રાખજે, ચપ્પલ કાઢીને મારશે. સાહેબ તું આવી ગઈ, મને કે પેલી મિનિસ્ટર આવવાની છે. મેં કીધું હું તો છે ને હું સજ્જન છું પણ પેલા તો પોલિટિશિયન છે, ચપ્પલ મારશે સેન્ડલ કાઢીને. તું શાંતિથી આવી રીતે વાત નહીં કર, આ પુલ્લિંગ છે, મિનિસ્ટર આવવાના છે એમ કહેવાય. કારણ કે અત્યારે જે વ્યાપક બધિરતા છે ને એ હમણાં એક કિશોરભાઈ એક ઈએનટી સર્જનના ત્યાં એક કપલ આવે. હવે કપલ ઈએનટી ના ત્યાં આવે ને, આંખ નાક ગળાના સાહેબ એને ડોક્ટરને ત્યાં એટલે ઓર્થોપેડિક હોય ને તો ખબર પડી જાય કે એનો પગ ખેંચાતો હોય કે આ પેશન્ટ છે એમ. કે આંખનો હોય ઓપ્થોમોલોજીસ્ટ હોય તો ખબર પડે, આમ દબાઈ ના હોય એટલે આપણને ખબર પડે કે આ પેશન્ટ છે ને એના સગા છે. પણ પેલું કપલ આવીને બેઠું ને, ડોક્ટરે પૂછ્યું કે ભાઈ તમારે બેમાંથી પેશન્ટ કોણ છે? કે મારી વાઈફ. એટલે ડોક્ટરે તરત જ કહ્યું કે જુઓ, સંભળાતું નહીં હોય તો દવા થશે, સાંભળતી નહીં હોય તો નહીં થાય. આપણી પ્રજા સાંભળતી નથી એવા વાતાવરણમાં આપણે કામ કરવાનું છે. આપણે ઈએનટી સર્જન થઈને એમની પાસે જવાનું છે અને એવા ટીપા નાખવાના છે જેથી આપણી વાત એમને બરાબર સમજાય. જય સંસદ, જય જય ગરવી.